પાદરા તાલુકાના વિકાસના કામોમાં વધારો કરતા આજ રોજ બે આંગણવાડી ઘાયજ ગામે અને ગણપતપુરા ગામે બે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાદરા તાલુકામાં ઘણી આંગણવાડી એ જર્જરિત હાલતમાં હતી, જેથી કરીને લગભગ 54 થી 55 જેટલી આંગણવાડીઓ અમારા ધ્યાને આવી, જેથી કરીને આંગણવાડી નવી બને એ અમે તાત્કાલિક હાથ ધર્યું હતું. પરંતુ તેના માટે કલેક્ટરશ્રીના સાથે સંકલન કરીને કંપનીઓના CSR ફંડમાંથી આંગણવાડીઓ બને એવું અમારું પ્રાધાન્ય હતું, જેથી કરીને કંપનીઓ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે. અને આજ રોજ સિલોસ કંપની દ્વારા તેમના CSR ફંડમાંથી બે આંગણવાડીઓ નવીન બનીને તૈયાર કરવામાં આવી છે, જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ લુણા ગામે આયુષ્માન મંદિર જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થયું છે. આ આયુષ્માન મંદિરનો હેતુ એ નાના ગામમાં પણ એ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે, લોકોને સારવાર મળે, દવા મળે, જેથી કરીને આયુષ્માન મંદિર એ લોકોના માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે આજરોજ લુણા ખાતે આયુષ્માન મંદિરનું લોકાર્પણ કરવામાં આવેલું છે.